मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરમાં શ્રી રામના ભક્તો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતાં જામનગરમાં અનોખી ઉજવણી થઈ। 3 દુકાનદારોએ વિનામૂલ્યે ચા, પાન અને નાસ્તો વિતરણ કર્યો। જામનગરમાં દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી પાસે ઠાકર ડિલેક્સ પાનના ઇન્દ્રજીતસિંહ ચૌહાણ દ્વારા આયોજિત આજે રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે તારીખ 11/1ના 11 વાગે 11,111 પાન પ્રભુ શ્રી રામના ચરણોમાં ધરાવીને પ્રસાદી રૂપે પબ્લિકને ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું। મુરલીધર ચાના સંચાલક રવાભાઈ, જગાભાઈ, રાજુભાઈ, સુરાભાઈ હોટેલના માલિક દ્વારા પણ ચાનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ હિંગાળાજ અલ્પાહારવાળા વિજયભાઈ તથા કપિલભાઈ દ્વારા ગાંઠિયા જલેબીનું ફ્રીમાં પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું। જામનગરમાં પોલીસ ચોકી ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સેવા કાર્ય કરીને ભવ્ય ઉજવણી કરીને ભક્તિમય માહોલ ઊભો કરવામાં આવ્યો। જય જય શ્રી રામ। હું ઇન્દ્રજીતસિંહ ચૌહાણ, જામનગર। આજ રોજ અમે અયોધ્યા ઉત્સવ પ્રમાણે આયોજન રાખેલું છે કે આયોજન ક્યાં રાખેલું છે? જામનગર ઓસવાડ હોસ્પિટલની સામે ઠાકર ડિલક્સ પાન અને 11,111 પાનનું વિતરણ છે। બાજુમાં મુરલીધરમાં ચાનું વિતરણ છે, એની બાજુમાં હિંગલાજ અલ્પાહારમાં નાસ્તાનું વિતરણ છે। આ જ રીતે અમે એક સમુદ્ર એક આયોજન કરેલો છે। જય જય શ્રી રામ। રિપોર્ટર હિરેન ગાંધી, માતૃભૂમિ ન્યૂઝ, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।